મોરબીમાં ક્રિપ્ટોકરન્સીના નામે વેપારી સાથે કુલ કિંમત 1.51 કરોડ રૂપિયાની ઠગાઈ કરનાર ગેંગને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી લીધા। 1 લાખ રૂપિયામાં બેંક એકાઉન્ટ ભાડે રાખી છેતરપિંડીની રકમ જમા કરાવતા મોરબી સાયબર ક્રાઇમની ટીમે હાલોલ અને ગોધરા પંથકની ત્રિપુટી પકડી પાડી। સ્ટોરી રિપોર્ટ બાય સોલંકી હિમાંશુ, મોરબી। તારીખ 25/5/2025ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મોરબી ખાતે એક એફઆઈઆર નોંધવામાં આવી, જેમાં ફરિયાદી તરીકે નૈમિષભાઈ કનૈયાલાલ પંડિત નામના વેપારીએ એમના મોબાઈલમાં ફેસબુક મેસેન્જર દ્વારા એક યુએસડીટીમાં રોકાણ કરવાના બહાને આરોપીઓ દ્વારા જે વોટ્સએપ નંબર એક હતો તેના દ્વારા તથા એક બીજો વોટ્સએપ નંબર કસ્ટમર કેર તરીકે એમણે શેર કર્યો હતો, તેના દ્વારા એમણે વાતચીત કરીને ફોસલાવીને તેમને લાલચ આપીને આશરે 1,51,00,000 જેટલી માતબર રકમને ડિપોઝિટ કરાવી ઓનલાઈન ફ્રોડ કર્યું હતું, જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ હતી અને તેમની સાયબરની જે ટીમ છે તે તપાસ કરી રહી હતી। એ જ્યારે તપાસ કરી ત્યારે તેમાં કુલ 7 અલગ અલગ એકાઉન્ટમાં આ રકમ ડિપોઝિટ થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું, જેમાંથી જે એક એકાઉન્ટ હતું તે એકાઉન્ટ રાકેશ કાંતિલાલ સોલંકીના નામે હતું અને જે પંચમહાલ જિલ્લાના હોવાનું જણાવ્યું। તો સાયબરની ટીમ ત્યાં પહોંચીને સૌથી પહેલાં રાકેશ કુમાર કાંતિલાલ સોલંકીને ઝડપ્યા। તેમને જે એકાઉન્ટ એમનું બેંક એકાઉન્ટ જેઓને કમિશન પેટે આપ્યું હતું તેવા રાકેશ કુમાર મંગળસિંહ રાઠવાને સાયબર ટીમે તે જ દરમિયાન પકડી પાડ્યા અને તેમની પૂછપરછ કરતાં આ જે બધું કરવા પાછળ જે મુખ્ય સૂત્રધાર જે આખું જે ફ્રોડ થાય તો ફ્રોડની રકમના 2% કમિશન જે અરસપરસ વહેંચવાનું જે મુખ્ય કાવતરું જે કરતા તે જેમનું નામ અરવિંદભાઈ કાંતિભાઈ પરમાર જે ગોધરાના વતની છે તેઓને સાયબરની ટીમે પકડી લીધા હતા। આ ત્રણેય આરોપીઓને પકડી કોર્ટ ખાતે હાજર કરી 3 દિવસના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને રિમાન્ડ માંગેલા હતા। આગળ હજી તપાસ ચાલુ છે, જેમાં અલગ અલગ વધારે આમાં જે મુખ્ય સૂત્રધાર છે તેઓના નામ ખુલવાની આશંકા છે હજી, એ બાબતે હજી તપાસ ચાલુ છે। જે આમાં અરવિંદભાઈ પરમાર છે તે મુખ્ય સૂત્રધાર તરીકે હાલની તારીખે તેમને જોઈ રહ્યા છે, જે ફ્રોડની કુલ રકમમાંથી 2% રકમ કમિશન પેટે લેતા અને જેટલા પણ જે જોડાયેલા છે આમાં ફ્રોડમાં તે તમામ વચ્ચે એને સરખા ભાગે વહેંચતા હતા। આમાં રાકેશ કુમાર મંગળસિંહ રાઠવા જે બેંક લોનની રિકવરીનું કામ કરતા, તે એવા એકાઉન્ટ મતલબ જે ડિફોલ્ટર આપણે કહીએ એવા ડિફોલ્ટરને શોધીને તેમના એકાઉન્ટ આ ફ્રોડ આચરવા માટે શોધી આપવાનું કામ કરતા હતા। અને જે રાકેશભાઈ કાંતિલાલ સોલંકી છે કે જેમનું આ કરંટ બેંક એકાઉન્ટ હતું, એ જે બેંક એકાઉન્ટ છે એ યુઝ કરવા માટે તેમને 1 લાખ કમિશન આપવાની વાત કરી હતી।